સુરતની વાત કરીએ. સુરતમાં ભાવનગરની પરિણીત મહિલા પર દુષ્કર્મની ઘટના બની. સામૂહિક દુષ્કર્મની ઘટના બની. પાલીતાણાથી ટ્રેનમાં મહારાષ્ટ્ર આ મહિલા બાળક સાથે જઈ રહી હતી ત્યારે બાળકની સામે જ દુષ્કર્મ આચરવામાં આવ્યું. ભાવનગરના હરીશ નામના વ્યક્તિએ પતિને ઓળખતો હોવાનો દાવો કરી મહિલાને વિશ્વાસમાં લઈ મહારાષ્ટ્ર પહોંચાડવાનો વિશ્વાસ અપાવ્યો. હેવાને મહિલાને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉતારી અને તે અવાવરૂ જગ્યા પર લઈ ગયો. મહિલા સાથે મારપીટ કરી, દાગીના લૂંટી, નરાધમે 2 વખત દુષ્કર્મ આચર્યું. હરીશ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું. બાદમાં અન્ય એક યુવક પણ ત્યાં આવી ચડ્યો. અન્ય યુવકે પણ મહિલા સાથે 2 વખત દુષ્કર્મ આચરતા મહિલા બેભાન થઈ ગઈ. ઉત્તરાયણ પોલીસે બંને હેવાનોની ધરપકડ કરી અને વધુ તપાસ हाल हाथ धरी है। भोग बननार का कहना है कि मेरे कानों में सोने की बालियां थी, नाक में बाली थी, कुछ पैसे थे और मोबाइल था। ये सब चीज़ें मुझे हरीश ने पहले धमकाया देने के लिए, बाद में मैंने मोबाइल दे दिया, फिर ज़बरदस्ती कान की और नाक की चीज़ें जो हैं और कुछ पैसे थे 3,000 के आसपास, तो वो उसने छीन लिए। हरीश वहाँ से ये सब उसके साथ में रेप करने के बाद में चला गया, तो वो एकदम से शॉक में आ गई और उसके बाद वहीं पे ही एक दूसरा व्यक्ति जो भी कचरे बीनने का काम करता है, उसका शंकर नाम है, वो उड़ीसा का रहने वाला है, वो वहाँ पे गया और उसने भी महिला के साथ में सेम मारपीट की और भोग बनार के अनुसार उसने भी रेप किया।